આજે આપણે ચૂરમાના લાડુ બનાવીશું। તેના માટે આપણે એક બાઉલમાં ઘઉંનો કકરો લોટ લઈ લઈશું। પછી આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું। ઘીને આપણે હાથની મદદથી લોટમાં સારી રીતે મિક્સ કરી દઈશું। ઘઉંના કકરા લોટમાં આપણું ઘી સારી રીતે મિક્સ થઈ ગયું છે। આપણે હવે તેમાં થોડું પાણી રેડીને તેને આપણે કઠણ એવો લોટ બાંધી લઈશું। આપણો કઠણ એવો લોટ સારી રીતે બંધાઈને તૈયાર છે। આપણે હવે તેના હાથમાં થોડો લોટનો લુવો લઈશું અને આ રીતે આપણે મુઠિયા બધા વારી લઈશું। એ જ રીતે ફરીવાર આપણે હાથમાં લોટનો લુવો લઈશું અને તેના મુઠિયા વારી લઈશું। આ રીતે આપણે બધા મુઠિયા વારી લઈશું। આપણે હવે એક કઢાઈ લઈશું અને કઢાઈમાં તેલ રેડીને આપણે તેલને ગરમ થવા દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે આપણે બનેલા મુઠિયા બધા તેલમાં ઉમેરી દઈશું। જેટલા મુઠિયા તેલમાં આવે એટલા આપણે ઉમેરી દઈશું અને ધીમા ગેસ ઉપર આપણે મુઠિયાને બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળી લઈશું। 2 થી 3 મિનિટ પછી આપણે મુઠિયાને પલટી મરાવી લઈશું અને બીજી બાજુ પણ તેને સારી રીતે આપણે ચડવા દઈશું। મુઠિયા સારી રીતે બ્રાઉન કલરના થઈ ગયા છે। આપણે હવે તેને કાઢી લઈશું। મુઠિયા આપણા ઠંડા થઈ ગયા છે। આપણે એક બાઉલ લઈશું અને બાઉલમાં આપણે મુઠિયાને હાથની મદદથી તોડી લઈશું। આ રીતે આપણે બધા મુઠિયાનો ભૂકો કરી લઈશું। બધા મુઠિયાનો આપણે ભૂકો કરી લીધો છે। આપણે હવે મિક્સર જાર લઈશું અને એ ભૂકાને આપણે મિક્સર જારમાં નાખી દઈશું અને ઢાંકણું વાંકીને આપણે તેને ક્રશ કરી લઈશું। ઢાંકણું ખોલીને જોઈ લઈશું। આપણા મુઠિયા સારી રીતે દળી ગયા છે। આપણું ચૂરમું બનીને તૈયાર છે। આપણે હવે એક ચાયણો લઈશું અને નીચે એક પ્લેટ મૂકીશું। ચાયણામાં આપણું જે ચૂરમું છે તેને આપણે સારી રીતે ચારી લઈશું। આપણા મુઠિયાનું ચૂરમું બની ગયું છે। આપણે હવે એક બાઉલમાં તેને કાઢી લઈશું। બાઉલમાં કાઢ્યા પછી આપણે તેમાં થોડી ઇલાયચી નાખીશું અને તેમાં આપણે થોડી દળેલી ખાંડ નાખી દઈશું। ખાંડ નાખ્યા પછી હાથની મદદથી આપણે સારી રીતે તેને મિક્સ કરી દઈશું અને તેમાં આપણે ઘી ઉમેરી દઈશું। ઘી ઉમેર્યા પછી આપણે તેને સારી રીતે મિક્સ કરીશું। ચૂરમામાં આપણું ઘી સારી રીતે મિક્સ થઈ ગયું છે। આપણે હવે હાથમાં થોડું ચૂરમું લઈશું। આ રીતે આપણે હાથમાં ચૂરમું લઈશું અને પછી તેનો લાડુ વારીશું। આ રીતે આપણે લાડુ વળી જાય એટલે તેના ઉપર આપણે થોડી ખસખસ લગાવી લઈશું। આ રીતે આપણે બધા લાડુ બનાવી લઈશું। ચૂરમાના લાડુ બનીને તૈયાર છે।